જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ઇનોવેટિવ સ્કૂલ ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 3 મુઘલ સામ્રાજ્ય. આ પાઠમાં આપણે આગળના વિડીયોમાં મુઘલ સલ્તનતની સ્થાપના વિશે માહિતી મેળવી હતી. મુઘલ શાસકો વિશે માહિતી મેળવી હતી. તેમાં બાબર, હુમાયુ, શેરશાહ સૂરી, અકબર, ઔરંગઝેબ, શાહજહાં, જહાંગીર, આ બધા વિશે આપણે માહિતી મેળવી હતી. તો હવે આજે આપણે આમાં આગળ અભ્યાસ કરીશું. તેમાં આપણે આજે રાણા સંગ્રામસિંહ વિશે માહિતી મેળવીશું. બાબરના સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિંહ રાણા સાંગા તરીકે પણ પ્રખ્યાત છે. એટલે કે આજે રાણા સંગ્રામસિંહ છે તે રાણા સાંગા તરીકે પણ પ્રખ્યાત હતા. અને આ તમે જે ફોટો જુઓ છો તે રાણા સંગ્રામસિંહ એટલે કે રાણા સાંગાનો પણ ફોટો છે. તેઓ વીર અને સાહસિક હતા. અનેક યુદ્ધોમાં વિજયી બન્યા હતા. જોકે બાબર સામેના ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ અને તેમનું સામ્રાજ્ય નહિવત થઈ ગયું. એટલે કે રાણા સાંગા જે હતા તે ખૂબ જ વીર અને સાહસ પુરુષ હતા અને તેઓએ અનેક યુદ્ધો ઉપર વિજય મેળવ્યું હતું. પરંતુ બાબરની સામે ખાનવાનું જે યુદ્ધ થયું હતું તેમાં તેમની હાર થઈ હતી અને તેના કારણે તેનું જે સામ્રાજ્ય હતું તે નહિવત રહી ગયું હતું. એટલે કે તે નાનું રહી ગયું હતું. આ આપણે રાણા સંગ્રામસિંહ વિશે માહિતી મેળવી હતી. ત્યારબાદ આપણે જોઈએ તો મહારાણા પ્રતાપ, તેના વિશે આપણે માહિતી મેળવીશું. આ તમે જે ફોટો જુઓ છો બાળકો તે મહારાણા પ્રતાપનો છે. તેના ચેતક ઘોડા સાથે આ ફોટો તેમનો આપણે જોઈ રહ્યા છીએ. મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા. અકબરે મેવાડ પર આક્રમણ કરતા બંને વચ્ચે હલ્દીઘાટનું યુદ્ધ થયું હતું. એટલે કે મુઘલ સામ્રાજ્યમાં જે અકબર જે રાજા હતા આપણને બધાને ખ્યાલ જ છે, તેની સામે મહારાણા પ્રતાપ પડ્યા હતા અને તેના અકબર અને રાણા પ્રતાપ વચ્ચે હલ્દીઘાટનું યુદ્ધ થયું હતું. અકબર વિજયી થયા પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી. સંઘર્ષ ચાલુ જ રહ્યા. બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર ન હતા. અકબર જે હતા તેનું તે યુદ્ધમાં વિજય થયું હતું અને રાણા પ્રતાપ જે હતા તે ઉદયપુરની આસપાસના વિસ્તારમાં પોતાની સત્તા સ્થાપવા માંડ્યા હતા અને તેનો સંઘર્ષ તેને ચાલુ જ રાખ્યો હતો. બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ રાણા જે હતા તેને ચિત્તોડ છોડવા તૈયાર ન હતા. તેમણે છાપમાર યુદ્ધ ચાલુ રાખ્યું. ઈસવીસન 1576ના હલ્દીઘાટના પરાજય બાદ રાણા પ્રતાપ ગોંગુડામાં રાજધાની લઈ ગયા અને જીવનના અંત સુધી યુદ્ધ કરતા રહ્યા. બાદમાં ડુંગરપુરના ચાવડમાં પોતાની રાજધાની સ્થાપી. 51 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. તે 51 વર્ષના હતા ત્યારે તેમનું અવસાન થયું જોવા મળે છે. આ ફોટો પણ બાળકો તમે મહારાણા પ્રતાપનો જ જોવો છો. ત્યારબાદ આપણે જોઈએ તો વીર દુર્ગાદાસ રાઠોડ, આના વિશે આપણે માહિતી મેળવીશું. અને આ જે તમે ફોટો જુઓ છો તે વીર દુર્ગાદાસ રાઠોડનો ફોટો તમે જોઈ રહ્યા છો. દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક જશવંતસિંહના મંત્રી અશોકરણ રાઠોડના પુત્ર હતા. તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવતી હતી. એટલે કે દુર્ગાદાસ રાઠોડ જે હતા તે મારવાડના શાસક જશવંતસિંહના મંત્રી અશોકરણ રાઠોડના પુત્ર હતા અને તેમની તુલના જે થતી હતી તે કોની સાથે? મહારાણા પ્રતાપ સાથે તેમની તુલના થતી હતી. ઔરંગઝેબના સમયમાં તેનું આધિપત્ય
સ્વીકાર્યું ન હતું. એટલે કે ઔરંગઝેબના સમયમાં તેમને તેમનું આધિપત્ય સ્વીકાર્યું ન હતું. આ આપણે વીર દુર્ગાદાસ રાઠોડ વિશે માહિતી મેળવી. ત્યારબાદ આપણે જોઈએ તો છત્રપતિ શિવાજી, તેના વિશે આપણે માહિતી મેળવીશું. અને આ ફોટો તમે જે જોવો છો તે છત્રપતિ શિવાજીનો ફોટો જોઈ રહ્યા છો. ભારતના મહાતમ રાજાઓમાં સ્થાન પામનાર છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. એટલે કે શિવાજી રાજા જે હતા તે છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. ઈસવીસન 1627માં તેમનો જન્મ શિવનેરી એટલે કે મહારાષ્ટ્રમાં થયો હતો. ક્યારે થયો હતો? ઈસવીસન 1627માં તેમનો જન્મ શિવનેરી મહારાષ્ટ્રમાં થયો હતો. તેમના માતા જીજાબાઈ અને પિતા શાહજીના સંતાન શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ રામદાસ અને દાદા કોંડદેવનું વ્યાપક પ્રભાવ હતો. એટલે કે તેમના માતા કોણ? જીજાબાઈ અને પિતા શાહજીના સંતાન એટલે કે શિવાજી. તેમના જીવન પર તેમના સમર્થ ગુરુ જે સમર્થ રામદાસ હતા, બરોબર, અને તેમના દાદા કોંડદેવ જે હતા તેમનો પ્રભાવ તેમના જીવન ઉપર સારો એવો તેમનો પ્રભાવ જોવા મળે છે. કોના જીવન ઉપર? તો કે શિવાજીના જીવન ઉપર તેમનો પ્રભાવ જોવા મળે છે. તેમણે નાની જહાંગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. એટલે કે તેની નાની જહાંગીર હતી તેમાંથી તેને મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કર્યો અને 40થી વધુ પણ કિલ્લાઓ તેમને જીત્યા હતા. મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેમણે લાંબો સમય સંઘર્ષ કરી વિજયો પ્રાપ્ત કર્યા હતા. એટલે કે મુઘલ સામ્રાજ્ય જે હતું તેમાં ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેમણે લાંબો સમય સુધી સંઘર્ષ કર્યા હતા અને વિજય પણ પ્રાપ્ત કર્યો હતો. ઈસવીસન 1665માં મુઘલ સામ્રાજ્ય સાથે તેમની હાર થતાં તેમની સાથે સંધિ કરી હતી. ઈસવીસન 1665માં તેમને મુઘલ સામ્રાજ્ય સાથે તેમને હાર થતાં તેની સાથે તેને સંધિ કરી હતી. ઔરંગઝેબે તેમને જેલમાં પણ પૂર્યા હતા, પરંતુ ચાલાકીથી છટકી જઈ ફરી વખત તેમણે મોરચો માંડી વિજય કર્યો. એટલે જે ઔરંગઝેબ હતા તેમને આ શિવાજીને જેલમાં પણ પૂરી દીધા હતા, પરંતુ શિવાજી ચાલાકીથી જેલમાંથી છટકી ગયા હતા અને પછી પાછા તેને મોરચો માંડ્યો હતો અને વિજય કર્યો હતો. ઈસવીસન 1674માં રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો હતો અને તે હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા. એટલે કે ઈસવીસન 1665માં તેમની હાર થઈ હતી અને ત્યારબાદ તેમને આ મુઘલ જે હતા તેમની સાથે સંધિ કરી હતી અને ઔરંગઝેબે તેમને જેલમાં પણ પૂર્યા હતા અને તે જેલમાંથી ચાલાકીથી છટકી ગયા અને પાછો મોરચો તેમને માંડ્યો અને વિજય મેળવ્યો અને ત્યારબાદ 1674માં જ તેને રાજગઢમાં તેમનો અભિષેક પણ થયેલો આપણને જોવા મળે છે અને તે હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા. અને આ તમે જે ફોટો જુઓ છો તે તમારી ટેક્સ્ટ બુકમાં પણ ફોટો આપેલો છે અને આ શિવાજીનો રાજ્ય અભિષેક થાય છે તેનો ફોટો છે. તેઓ મહાન વિજેતા હોવા ઉપરાંત કુશળ વહીવટકર્તા અને સંગઠનકર્તા હતા. તે મહાન વિજેતા તો હતા જ, તે ઉપરાંત તેઓ વહીવટકર્તા અને સંગઠનકર્તા પણ હતા. તેમના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું હતું.
એમનું જે મંત્રીમંડળ જે તેમના દરબારમાં બેસતું હતું તેમને અષ્ટપ્રધાન મંડળ પણ તરીકે ઓળખવામાં આવતું હતું. ઈસવીસન 1680માં તેમનું અવસાન થયું હતું. ક્યારે અવસાન થયું હતું શિવાજીનું? તો કે ઈસવીસન 1600માં શિવાજીનું અવસાન થયેલું જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો મુઘલ સામ્રાજ્ય અને રાજ્ય વ્યવસ્થા. તો કે મુઘલ સામ્રાજ્ય કેવું હતું અને તેમની રાજ્ય વ્યવસ્થા કેવી હતી તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. મુઘલ વહીવટતંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી. શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા અને તેમને સલાહ આપવા એક મંત્રી પરિષદ હતી. બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા. એટલે કે આ જે સ્થાપના હતી તે અકબર દ્વારા કરવામાં આવી હતી અને આવા શાસનમાં કેન્દ્રમાં બાદશાહ રહેતા હતા અને તેને સલાહ આપવા માટે એક મંત્રી પરિષદ કરવામાં આવેલું હતું. એટલે કે મંત્રીઓની ટોળકી કરવામાં આવી હોય કે તે બાદશાહને સલાહ આપતા હતા. પરંતુ આપણે જોઈએ તો સર્વોચ્ચ જે સેનાપતિ હતો અને ન્યાયાધીશ હતો તે બાદશાહ જ હતો. આની પહેલાં પણ આપણે એવું શીખી ગયા છીએ કે કોઈ પણ ન્યાય આપવાનો હોય તો છેલ્લો ફેસલો તો બાદશાહનો જ રહેતો હતો અને રાજપૂત યુગમાં છેલ્લો ફેસલો રાજાનો રહેતો હતો. એમ જ આમાં પણ છેલ્લો જે ફેસલો હોય તે બાદશાહ જ કરતા હતા અને સર્વોચ્ચ સેનાપતિ પણ બાદશાહને જ ગણવામાં આવતા હતા. બાદશાહ અને વહીવટતંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી હતી. એટલે કે બાદશાહ અને વહીવટતંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી હતી. એટલે કે બાદશાહ પછી વજીરનું સ્થાન આવે અને ત્યારબાદ આ વહીવટતંત્રની સ્થાન આવે. એટલે કે વહીવટતંત્ર જે હોય તેની અને બાદશાહ વચ્ચે તાલમેલ એટલે કે એકબીજાના સંદેશા એકબીજા સુધી પહોંચાડવામાં આવે એ કોણ કરતું હતું? તો કે વજીર કરતું હતું. વજીર જે હોય તે આવી એકબીજાને તાલમેલ કરવાનું કામ કરતા હતા. તે દીવાને વઝીરે કુલ કહેવાતો અને નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. એટલે કે જે આ વજીરને નિમણૂક કરવામાં આવતી હતી તેને દીવાન એ વઝીરે કુલ કહેવામાં આવતું હતું. બરોબર. અને તેઓ નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો કહેવાતો હતો. મહેસૂલ જે ઉઘરાવતા હોય તેનો તે એ જે વ્યવસ્થા હોય કે જે મહેસૂલ ઉઘરાવવામાં આવતી હોય તેનો પણ તે વડો કહેવામાં આવતો હતો અને નાણાં જે તેની પાસે આવતા હતા તેનો પણ તે વડો કહેવામાં આવતો હતો. એટલે કે નાણાં અને મહેસૂલી જે વ્યવસ્થા હતી તેનો તે વજીર હોય તે વડો કહેવામાં આવતો હતો. સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો હતો. જો સેનાનો જે વડો હોય તેને શું કહેવામાં આવતું હતું? તો કે મીરબક્ષ કહેવામાં આવતો હતો. સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતો હતો. એટલે કે જે આ મીરબક્ષ હોય તે સેનાનો વડો કહેવામાં આવતો હતો અને તે જે સેના હોય તેમાં તે બીજા લોકોની નવી જે ભરતી કરવામાં આવતી હોય છે તે આ મીરબક્ષ દ્વારા ભરતી કરવામાં આવતી હતી અને સેનાના અધિકારીઓની પણ નિમણૂક આ મીરબક્ષ દ્વારા જ કરવામાં આવતી હતી. જે મીરબક્ષ હતો તે સેનાનો વડો કહેવાતો હતો. એટલે તેના દ્વારા આ બધા કાર્યો કરવામાં આવતા હતા. તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો. મુઘલ વહીવટના ગુપ્તચરો વાક્યાનશીવ તરીકે ઓળખાતા હતા. એટલે કે આ જે ગુપ્તચરો હોય તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ આ સેનાનો વડો જ રાખતો હતો. એટલે કે મીરબક્ષ જ રાખતો હતો. અને મુઘલ વહીવટના જે ગુપ્તચરો હોય તેને વાક્યાનવીશ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીર એ સામાન નામનો વિભાગ હતો જે સરકારી કારખાનાઓનો વડો હતો. ન્યાય વ્યવસ્થાનો વડો કાઝી હતો.
એટલે કે સરકારની સમ્રાટની જે અંગત જરૂરિયાતો એટલે કે તેના કપડાં, તે ઝેવર જે પહેરતા હોય તે, એનું જે બધું જે ધ્યાન રાખવામાં આવતું હતું તે કોણ રાખતું હતું? તો કે મીર એ સામાન નામનો વિભાગ જે હતો તે આવી સમ્રાટની અંગત જરૂરિયાતો જે હોય તેનું ધ્યાન રાખતા હતા, જે સરકારી કારખાનાઓનો વડો કહેવામાં આવતો હતો. એટલે કે આવા સરકારી કારખાનાનો વડો એટલે કે મુઘલ બાદશાહ જે હોય એના દ્વારા જે આવા કારખાનાઓ ચાલતા હોય તેનો વડો કહેવામાં આવતો હતો. અને તેમાં ન્યાય વ્યવસ્થાનો વડો કાઝી હતો. એટલે કે ન્યાયની જે વ્યવસ્થા કરવામાં આવતી હતી તેનો વડો જે હતો તેનું કાઝી કહેવામાં આવતું હતું. ત્યારબાદ આપણે જોઈએ તો મહેસૂલી વ્યવસ્થા. તો કે કેવી હતી મહેસૂલી વ્યવસ્થા તેના વિશે આપણે માહિતી મેળવીશું. અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો, જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી હતી. એટલે કે અકબર જે હતો તેને ભારતમાં એક નવી જ મહેસૂલની વ્યવસ્થાની શરૂઆત કરી હતી અને તેને મનસબદારી વ્યવસ્થા તરીકે પણ ઓળખવામાં આવતી હતી. મહેસૂલનો જે દર હોય તે દર વર્ષે ઉપજનો 1/3 ભાગ જેટલો હતો. એટલે કે ઉપજનો જે ભાગ હોય તેમાંથી 1/3 ભાગ મહેસૂલમાં આપવામાં આવતો હતો. અકબરની મહેસૂલની વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો. મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલા હતા. આ મનસબદારી જે પદ્ધતિ હતી તે સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી જોવા મળતી હતી. મનસબ એટલે જાગીર અને મનસબદાર એ જાગીરનો વડો અધિકારી ગણાતો. એટલે કે મનસબદાર જે છે મનસબ જે છે એ જાગીર કહેવામાં આવતી હતી અને મનસબદાર એ જાગીરનો વડો અધિકારી ગણવામાં આવતો હતો, જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો. જે આપણે જોઈએ તો જાગીર હોય એટલે કે જે એની સંપત્તિ હોય તેમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારના કાયદા અને વ્યવસ્થા પણ તે જોતો હતો અને તે ઘડતો હતો. આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું હતું. તે તેમના વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો. એટલે કે તેમને જાગીર પ્રમાણે લશ્કર પણ આપવામાં આવતું હતું. જો મોટી જાગીર હોય તો મોટું લશ્કર આપવામાં આવે અને નાની જાગીર હોય તો નાનું લશ્કર આપવામાં આવતો હતો અને તે વિસ્તારનો તે ન્યાયાધીશ પણ ગણવામાં આવતો હતો. તેની નિયત સમયે બદલી કરવામાં આવતી. મુઘલ મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી. એટલે કે જે આ મનસબદાર હતા તેનો નિયત સમયે બદલી કરવામાં પણ આવતી હતી. આજે તેને ઉત્તર સાઈડ કિલ્લાની ઉત્તર સાઈડ રાખવામાં આવ્યા હોય તો થોડાક સમય પછી તેને દક્ષિણ સાઈડ પણ રાખવામાં આવતા હતા. એવી રીતે તેની નિયત સમયે તેમની બદલી પણ કરવામાં આવતી હતી અને મુઘલ જે આ મનસબદારી વ્યવસ્થા હતી તે વિશ્વમાં અનોખી વ્યવસ્થા જોવા મળતી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી. એટલે કે આ મનસબદારી જે વ્યવસ્થા હતી તેમાં સૌથી વધુ પગાર આપવામાં આવતો હતો, વેતન આપવામાં આવતી હતી. બરાબર કે તેમાં સૌથી વધારે પગાર આપવામાં આવતો હતો અને તે એક વિશ્વમાં અનોખી વ્યવસ્થા પણ હતી. આ રીતે આપણે મહેસૂલી વ્યવસ્થા આપણે જોઈ. ત્યારબાદ આપણે જોઈએ મુઘલકાલીન સંસ્કૃતિ. મુઘલકાલીન સંસ્કૃતિમાં આપણે જોઈએ મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો. એટલે કે મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો ખૂબ જ વિકાસ થયો જોવા મળતો હતો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો.
જેને ગંગા જમના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે હિન્દુ અને મુસ્લિમની સંસ્કૃતિનો આમાં સમન્વય થયો જોવા મળે છે અને તે સંસ્કૃતિને આપણે ગંગા જમના સંસ્કૃતિ તરીકે પણ ઓળખીએ છીએ. મુઘલોએ અનેક કિલ્લા, દરવાજા, મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી. એટલે કે મુગલના સમયમાં અનેક કિલ્લાઓ, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓની સ્થાપના થઈ હતી. એ આપણને બધાને ખ્યાલ જ છે. એમાં આપણે જોઈએ તો બાબરે આગ્રા અને લાહોરમાં બગીચા નિર્માણ કર્યા હતા. એટલે કે આ બગીચો તમે જોવો છો તે એવો આગ્રામાં બાબરે આગ્રામાં અને લાહોરમાં આવા બગીચાઓનું નિર્માણ કર્યું હતું. ત્યારબાદ આપણે જોઈએ તો શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બનાવી હતી. એટલે કે શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બનાવી હતી. અને તમે આ ફોટો મસ્જિદનો જોઈ રહ્યા છો. આવું શેરશાહે બનાવ્યું હતું. ત્યારબાદ આપણે જોઈએ તો અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિક્કિમમાં વિશિષ્ટ બાંધકામ કરાવ્યા હતા. જેમાં ગુજરાત વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજા, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહાલનો સમાવેશ થાય છે. આજે તમે ફોટો જોવો છો તે બુલંદ દરવાજાનો ફોટો છે જે અકબરે બંધાવ્યો હતો. ગુજરાતની વિજય યાત્રા, ગુજરાતમાં તેને જે વિજય મેળવ્યો હતો તેના યાદમાં આ બુલંદ દરવાજો તેને બંધાવ્યો હતો. તેનો ફોટો તમે આ જોવો છો. ત્યારબાદ આપણે જોઈએ તો જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગેમરમરનો ઉપયોગ વધ્યો હતો. એટલે કે જહાંગીરનો જે સમયગાળો હતો તેના સમયમાં આ બાંધકામ જે કરવામાં આવતું હતું તેમાં સંગેમરમરનો વધુ ઉપયોગ કરવામાં આવતો હતો. અને તમે જે આ ફોટો જોવો છો તે સંગેમરમરનો ફોટો જોવો છો. આપણને આરસ પહાણ જેવો લાગે છે તે સંગેમરમરનો ફોટો તમે જોઈ રહ્યા છો. ત્યારબાદ આપણે જોઈએ તો શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાતો હતો. એટલે કે શાહજહાંનો જે સમય હતો તેમાં મુઘલ સામ્રાજ્યનો જે સ્થાપત્યનો જે સમય હતો તે સુવર્ણ યુગ તરીકે ગણવામાં આવતો હતો. તેણે આગ્રામાં તાજમહેલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. એટલે કે આપણને બધાને ખ્યાલ જ છે કે શાહજહાંએ તેમની પત્નીની યાદમાં આગ્રામાં તાજમહેલ બંધાવ્યો હતો અને તેમનો આ ફોટો તમે જોવો છો તાજમહેલનો. ત્યારબાદ તેમને પ્રસિદ્ધ એવો લાલ કિલ્લો, દિલ્હીમાં આપણો જે આ લાલ કિલ્લો આવેલો છે તે પણ તેને બંધાવ્યો હતો. અને આ ફોટો તમે જોવો છો તે લાલ કિલ્લાનો ફોટો છે. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો હતો જે તાજમહેલ જેવો જ કલાત્મક છે. એટલે કે ઔરંગઝેબે તેમની પત્નીની યાદમાં રાબિયા ઉદ દૌરાનનો જે મકબરો બનાવ્યો હતો તે તાજમહેલ જેવો જ કલાત્મક છે. એટલે તમને એવું લાગે કે આ તાજમહેલ જ છે અને તેને કેટલાક લોકો મિની તાજમહેલ તરીકે પણ ઓળખે છે અને તાજમહેલ જેવો જ તે લાગે છે. ત્યારબાદ આપણે જોઈએ તો ચિત્રકલા, સાહિત્ય અને સંગીત, તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. મુઘલ ચિત્રકલા વિશ્વવિખ્યાત હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ જ વિકાસ થયો હતો. મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા.
એટલે કે મુઘલ ચિત્રકાર વિશ્વ વિખ્યાત હતી. એટલે કે મુઘલના સમયમાં જે ચિત્રકલા હતી તે આખા વિશ્વમાં વિખ્યાત હતી. અને જહાંગીરના સમયમાં આ ચિત્રકલા જે છે એનો ખૂબ જ વિકાસ થયો જોવા મળે છે. અને મુઘલ શાસકો જે હતા તે ઉત્તમ ચિત્રકારો એટલે કે એકદમ બેસ્ટ ચિત્રકાર હોય એને તે દિલ્હીમાં આમંત્રિત કરતા હતા. ત્યારબાદ આપણે જોઈએ તો અકબરના સમયમાં જશવંત અને બશાવન નામના મહાન ચિત્રકારો હતા. એટલે કે અકબરના સમયમાં આ જશવંત અને બશાવન નામના મહાન ચિત્રકારો થઈ ગયા હતા. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદનના પુસ્તકો અને અકબરનામાના પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. એટલે કે આ બે જે મહાન ચિત્રકારો છે તેમણે ફારસી કથાઓ જે હોય તે, આપણા મહાભારતના અનુવાદનના જે પુસ્તકો હતા તે અને અકબરનામા જે હતા તેમાંથી તેને પુષ્કળ એવા સુંદર ચિત્ર દોર્યા હતા. એટલે કે આ બધાનું જે એને વાંચ્યું હતું અને તેના પરથી તેને સરસ મજાના ચિત્રનું સર્જન કર્યું હતું. જહાંગીરનું મંસૂર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો. જહાંગીરે એક ચિત્રશાળાની સ્થાપના કરી હતી. એટલે કે જહાંગીરનો જે એક મહાન ચિત્રકાર હતો મંસૂર નામનો તે વિશ્વવિખ્યાત હતો. અને જહાંગીરે એક ચિત્રની શાળાની પણ સ્થાપના કરી હતી તેના સમયમાં. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો હતો. એટલે કે તે સમયમાં આપણે જોઈએ તો રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ આ ચિત્રકળાનો વિકાસ થયો જોવા મળતો હતો. ત્યારબાદ આપણે જોઈએ તો કે સાહિત્ય. મુઘલ રાજાઓ સાહિત્યના પોષક હતા. એટલે કે મુઘલ રાજાઓ હતા તે સાહિત્યને પ્રોત્સાહન આપતા હતા, પોષક હતા એમ કહી શકાય આપણે. તેઓ સારા લેખકો હતા. આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી. એટલે કે આ મુઘલ રાજાઓ જે હતા તેઓ સાહિત્યના પોષક તો હતા, તેમની સાથે સાથે તેઓ એક સારા એવા લેખક પણ હતા. અને એ સમયમાં તેઓએ ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષામાં વ્યાપક સાહિત્યની રચના કરી હતી. એટલે કે આ જે ભાષા હતી તેમાં તેમને આવા વ્યાપક સાહિત્ય એટલે કે કેટલા બધા સાહિત્યની તેમને રચના કરી હતી. અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા લખી હતી. એટલે કે અબુલ ફઝલે અકબરનામા જે હતું કે અકબરના જીવન ઉપર જે તેમની બુક લખવામાં આવી હતી તે ગ્રંથમાં અકબરની જીવનકથા લખી હતી. તેણે મહાભારતના અનુવાદન કર્યા હતા. ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચ્યું હતું. એટલે કે અબુલ ફઝલ જે હતા તેમને મહાભારતનું પણ અનુવાદન કર્યું હતું અને ભારતીય ભાષામાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત પણ ઘણા એવા સાહિત્ય રચ્યા હતા. મરાઠીમાં એકનાથ જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી. ત્યારબાદ આપણે જોઈએ તો સંગીત. અકબર સંગીતનો જ્ઞાતા હતો. તેના નવરત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતા જેણે અનેક રાગો પર રચના કરી હતી. એટલે કે અકબર જે હતો તે સંગીતનો જ્ઞાતા હતો અને તેના જે નવરત્નો હતા તેમાંથી આપણને બધાને ખ્યાલ છે કે તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતા અને તેને અનેક રાગો પર રચના કરી હતી તે પણ આપણને બધાને ખ્યાલ જ છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે સમાપન.
ઈસવીસન 1526માં સ્થપાયેલું મુઘલ સામ્રાજ્ય ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાયું. એટલે કે આપણે જે ઈસવીસન 1526માં આ મુઘલ સામ્રાજ્ય હતું તે સ્થપાયું હતું અને ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ તેમનું પતન થવાનું શરૂ થઈ ગયું હતું. કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું. એટલે કે કોઈ એવો શક્તિશાળી શાસક ન હતો, તેના કારણે ભારત જે હતું તે નાના નાના ટુકડોમાં વહેંચાઈ ગયું હતું. જેમાં મુઘલ વંશના નિર્બળ શાસકો હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે આ મુઘલ વંશના નબળા શાસકો આપણે જે જોયું, હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ, એમાં કેટલાક આપણા રાજપૂતો જે હતા, રાજસ્થાનના રાજપૂત રાજ્યો જે હતા તે, પછી મરાઠા, પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ આવા નિર્બળ શાસકો તરીકે થાય છે. આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા હતા, પરિણામે તેઓ નિર્બળ બનતા રહ્યા. એટલે કે આ બધા અંદરો અંદર ઝઘડો કરતા હતા અને પરિણામે તે લોકો નિર્બળ થતા ગયા. આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવાના સપના સેવવા લાગી. એટલે કે આ સમયે આવા સંજોગો હતા અને આ સમયે યુરોપમાંથી વેપાર કરવા માટે આવેલી કંપની હતી તે ભારત ઉપર શાસન અને સ્થાપનાના સપના સેવવા લાગી હતી. અને ત્યારબાદ આપણને ખ્યાલ જ છે કે અંગ્રેજો આવ્યા અને અંગ્રેજોએ ભારત ઉપર શાસન કર્યું હતું અને એ બધું આપણને ખ્યાલ છે. અને આ પાઠ આજે આપણો અહીંયા પૂરો થાય છે અને તેમાં આજે આપણે જોયું કે રાણા સંગ્રામસિંહ, મહારાણા પ્રતાપ, વીર દુર્ગાદાસ રાઠોડ, છત્રપતિ શિવાજી, મુઘલ સામ્રાજ્ય અને રાજ્ય વ્યવસ્થા તેની કેવી હતી, ત્યારબાદ તેમનું મહેસૂલ વ્યવસ્થા કેવી હતી, ત્યારબાદ આપણે જોયું મુઘલકાલીન સંસ્કૃતિ, તેમાં ચિત્રકલા, સાહિત્ય, સંગીત, આ બધા વિશે આપણે માહિતી મેળવી અને ત્યારબાદ આપણે સમાપન જોયું. તો આ પાઠ આપણો આજે અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.